જય સ્વામિનારાયણ। આજે આપણે 20મું જે ચેપ્ટર છેલ્લું ચેપ્ટર તમારું છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ એટલે સંસ્કૃત ભાષાની વિશેષતા। બરાબર, સંસ્કૃત ભાષાની શું વિશેષતા રહેલી છે એના વિશેની વાત કરવામાં આવી છે। આપણે આમ જોઈએ તો પ્રાચીન સમય જ્યારે હતો, બરાબર, એટલે કે મહાભારત કે રામાયણકાલીન સમાજ હતો ત્યારે સંસ્કૃતમાં જ ઋષિ મુનિઓ વાત કરતા હતા અને સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓ છે એ આવેલી છે। અને સંસ્કૃત ભાષા છે દરેક ભાષાની જનની છે, એટલે કે એની માતા છે। સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે। એક તો આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે બરાબર। સંસ્કૃત ભાષા છે એ કેવી છે તો કે ભારતની પ્રાચીન ભાષા છે। સંસ્કૃત છે કેવી ભાષા છે તો કે પ્રાચીન ભાષા છે। તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે। તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃત વાહક છે। આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે। મેં હમણાં તમને વાત કરી એવી રીતના જે સંસ્કૃત છે એ આખા વિશ્વની જનની છે। જનની એટલે માતા છે, બરાબર। તો અહીંયા આખા વિશ્વની જેટલી ભાષાઓ છે, બરાબર, એ ભાષા દરેક ઇંગ્લિશ હોય, તેલુગુ ભાષા હોય, મરાઠી હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, એ બધી ભાષાઓની સૌથી પ્રથમ ભાષા આવેલી સંસ્કૃત ભાષા છે અને આ ભાષા છે એ બધી જ ભાષાઓની માતા કહેવાય છે। સંસ્કૃતની ખ્યાતિ તો સર્વત્ર છે પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી। એટલે કે પહેલાના પ્રાચીન સમયની અંદર આ ભાષા છે એ બોલચાલની ભાષા હતી। જેમ આપણે અત્યારે ગુજરાતી બોલીએ છીએ એ જ રીતે ભાષા જે સંસ્કૃત છે એ બધા બોલતા હતા। આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી ખૂબ જરૂરી છે। પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે। એટલે કે અહીંયા શું કહેવામાં આવે છે કે અત્યારે આપણે સંસ્કૃત ભાષા નથી બોલતા ને એટલે એના પ્રત્યે આપણને લગાવ છે નહીં, બરાબર, આપણને એની સાથે આત્મીયતા બંધાતી નથી। પરંતુ પ્રાચીન સમયમાં આ ભાષા બોલાતી હતી એટલે અત્યારે જનસમાજમાં એટલે કે લોકોને આવી આપણે માત્ર સંસ્કૃત ભાષા શું છે અને એની વિશેષતાઓ કેવી છે એ તો એ જાણકાર હોવા જોઈએ। એ આ પાઠની મેઇન વિશેષતા છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલા અભિવ્યક્તિનો સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોનો પણ સમજાવવાનો ઉપક્રમ થયેલો છે। હવે આપણે સૌથી પહેલા સંસ્કૃત જે ભાષા છે એને સમજીશું કે એની વિશેષતા શું છે। સંસ્કૃત છે એ શા માટે પ્રાચીન સમયમાં વધારે પ્રચલિત હતી। વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વસઃ ભારતીય ભાષાણામ જનની વર્તતે। એટલે કે વયમ એટલે આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે બધાની માતા છે, જનની છે। અથ ચ સંસારીયાઃ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા। આમ આપણા સંસારની અંદર સંસ્કૃત ભાષા છે સૌથી પ્રાચીન ભાષા મનાય છે। अस्याः भाषायाः अनेकविधं वैशिष्ट्यम् अस्ति। આ સંસ્કૃત ભાષા છે અનેક રીતે પોતાની વિશેષતા છે ધરાવે છે। અત્ર ઉદાહરણ રૂપેણ કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ। એટલે કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા અહીં પ્રદર્શિત કરીએ છીએ। કે એવું કહેવામાં આવ્યું છે કે આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે પ્રાચીન ભાષા છે। સંસ્કૃત ભાષા છે વિશ્વની તમામ ભાષાઓની માતા છે। સંસ્કૃત ભાષા છે, બરાબર, એ અનેક રીતે પોતાની વિશેષતા ધરાવે છે। તો એની અમુક વિશેષતા છે આપણે હવે જોવાની છે। પ્રથમ વિશિષ્ટ એટલે કે સૌથી પહેલી વિશેષતા છે સંસ્કૃત ભાષાની શું રહેલી છે એના વિશે જાણીએ તો સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલય પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ। સંસારના એટલે કે વિશ્વના જેટલા ગ્રંથો છે ને એમાંનો સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ છે। કયો ગ્રંથ છે? ઋગ્વેદ। તમે ચારેય વેદના નામ જાણતા જ હશો, બરાબર ને? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। એમાં સૌથી પ્રાચીન એટલે કે સૌથી પહેલા જે વિશ્વની અંદર ગ્રંથની સ્થાપના થઈ છે તો એવો ગ્રંથ છે ઋગ્વેદ ગ્રંથ છે, પ્રાચીન કહેવામાં આવ્યો છે।
अयमपि संस्कृत भाषा एव ग्रन्थः एवं संसारस्य प्रथमं पुस्तकमपि संस्कृतस्यैव वर्तते न तु कस्याश्चित् अन्यस्याः ભાષાયઃ। એટલે કે અહીંયા એની પ્રથમ જે વિશેષતા છે એવા પ્રકારની છે કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જે જૂનો ગ્રંથ છે એ ઋગ્વેદ ગ્રંથ માનવામાં આવે છે। આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે। આમ સંસારનું સર્વપ્રથમ પુસ્તક છે એ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ જ ભાષાનું આપણી સમક્ષ આવેલું છે નહીં। એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે સૌથી પ્રાચીન છે, બરાબર, સૌથી પ્રાચીન ગ્રંથ છે, બરાબર। અહીંયા જોઈએ તો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે તો કે ઋગ્વેદ, બરાબર। ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે। દ્વિતીય વૈશિષ્ટમ, આ પ્રથમ વિશેષતાની વાત કરવામાં આવી છે, બરાબર। બીજી વિશેષતા શું છે? संस्कृत भाषा वर्णमाला अस्ति तत्र यः वर्णक्रमः निर्धारित वर्तते सः वैज्ञानिक तार्किक च अस्ति। प्रकृतितः सर्वेभ्यः मानवेभ्यः यत् उच्चारण तंत्र प्राप्तम् अस्ति तस्य अनुसारं कृत्वा अत्र वर्णमालायां वर्णनाक्रमः निर्धारित वर्तते। वर्णमालाની વાત કરવામાં આવી છે। ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ। અકારસ્ય એટલે કે અનો પહેલા ઉચ્ચારણ થાય છે। અતઃ વર્ણમાલાયા અકાર પ્રથમ વર્તતે એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપि કારણમિદમેવ અન્યાસુ ભાષાસુ યઃ વર્ણમાલાः સन्ति તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકસ્ય ક્રમઃ ન મિલતિ। બીજી વિશેષતા એવી કહેવામાં આવી છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે તેમાં વર્ણનો જે ક્રમ છે એ પણ નક્કી કરવામાં આવેલો છે। એટલે કે સંસ્કૃત ભાષાનો જે વર્ણ છે એને પણ નક્કી કરેલો છે, તે વૈજ્ઞાનિક અને એ પણ તર્કસંગત છે। બધા મનુષ્યને કુદરત પાસેથી ઉચ્ચારણ તંત્ર મળ્યું છે। બધા વ્યક્તિઓને ઉચ્ચારણ તંત્ર એટલે કે એક સ્વર પેટી મળી છે આપણને બધાને, અને એમાંથી સરસ મજાનું ઉચ્ચારણ નીકળે છે। તેને અનુસરીને વર્ણમાળાને વર્ણનો ક્રમ પણ નક્કી કરેલો છે। ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારાંત ઉચ્ચારણ છે એ પહેલું આવે છે। બધી વર્ણમાળામાં અકારાંત એ સૌથી પહેલો ક્રમ આવે છે। એ જ રીતે વ્યંજનની અંદર કકારસ્ય એટલે કે ક વર્ણ છે એ પહેલો ક્રમ આવે છે, ચકારનો ક્રમ પછી આવે છે। તેવું પણ આ જ કારણ છે, બીજી ભાષાઓમાં જ વર્ણમાળાઓ છે ત્યાં આનો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ પણ કંઈ જ મળતો નથી। એટલે કે અહીંની જે બીજો જે આપણને વાત કરવામાં આવી છે તો કે બીજી વાર છે વર્ણમાળાની વાત કરવામાં આવી છે, બરાબર। તો વર્ણમાળા છે તો કે સૌથી પહેલો છે અકારાંત છે, પછી ક એટલે કે પહેલા સ્વર આવે છે, પછી વ્યંજન આવે છે, બરાબર। એટલે કે તમે જોઈ શકો છો કે બધા જ વર્ણ છે, બરાબર, એમાં સ્વર છે પોતે સ્વતંત્ર ઉચ્ચારણ છે। સ્વતંત્ર ઉચ્ચારણ કોને કહેવામાં આવે છે તો કે અ આ ઈ ઉ એ તમે બધા સ્વર જો બોલો તો એને કોઈનો ટેકાની જરૂર નથી, એ પોતાની સ્વતંત્રતા રીતે એ ઉચ્ચારણ નીકળે છે। જ્યારે ક તમે ક જ્યારે બોલો છો તો ક વત્તા અ બરાબર ક થાય છે, બરાબર ને। તો અહીંયા કયો સ્વરનો ઉપયોગ થયો છે જ્યારે તમે ઉચ્ચારણનું વર્ણન કરો છો ત્યારે? એટલે અહીંયા વ્યંજનમાં બીજાના સ્વતંત્ર વર્ણ નથી, બીજાના ટેકાની જરૂર પડે છે, જ્યારે અ વર્ણ છે એ પોતે સ્વતંત્ર વર્ણ કહેવાય છે। એટલે બીજી વિશેષતા સંસ્કૃતની એવી છે કે આપણી વર્ણમાળામાં વૈજ્ઞાનિકતા પણ રહેલી છે અને તર્કસંગતતા રહેલી છે, જ્યારે બીજી ભાષાઓ છે એમાં કોઈ તર્કસંગતતા રહેલી નથી। એટલે બીજી છે એ આપણી વર્ણમાળા પણ બહુ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલી છે। પછી તૃતીય વૈશિષ્ટ્ય તો કે ત્રીજું વર્ણન શું છે? આચાર્યેણ પાણિની વિરચિત અષ્ટાધિ નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે। હવે જો ત્રીજું જે વિશેષતા આપણી રહેલી છે, બરાબર, તો એમાં ત્રીજી વિશેષતા છે પાણિનીના અષ્ટાધ્યાયી, બરાબર છે। પાણિની નામના છે એ વ્યાકરણકાર છે અને એમણે પોતે અષ્ટાધ્યાયી નામનો એક સરસ મજાનો ગ્રંથ લખેલો છે। તો એમાં મનુષ્યના મસ્તિષ્ક એટલે કે મગજની પણ ખૂબ ચર્ચા કરેલી છે। તો અહીં
એતાદૃશમ વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે, એટલે કે આવો જે આપણો વ્યાકરણનો ગ્રંથ છે એવો ક્યાંય બીજી જગ્યાએ વ્યાકરણ ગ્રંથ છે આપણને જોવા મળતો નથી. તો સંસ્કૃતની ત્રીજી વિશેષતા કેવી છે તો કે ભાઈ જે પાણિની નામના મહાન વ્યાકરણકાર થઈ ગયા છે, બરાબર, તો એમને પોતે અષ્ટાધ્યાય એટલે કે 8 અધ્યાય વાળો એક સુંદર મજાનો ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથ જે વ્યાકરણનો ગ્રંથ છે એવા આખા વિશ્વમાં કોઈ પણ બીજી જગ્યાએ આવો ગ્રંથ જોવા મળતો નથી. ચતુર્થકમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા શું છે તો કે સંસ્કૃત ભાષા મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, બરાબર. સંસ્કૃત ભાષામાં એક મહાન ગ્રંથ છે અને એ મહાન ગ્રંથનું નામ છે મહાભારત. આ બધા તમે લોકોએ જોયેલો પણ છે, એમાંય તે હમણાં તો લોકડાઉન જ્યારે હતું, બરાબર ને, ત્યારે આપણે મહાભારત અને રામાયણ આવા બધા જે આપણા પ્રાચીન જે સંસ્કૃતિ શું છે ઘણા લોકોએ ન જોયો હોય, બરાબર, બધા પાત્રોને ન ઓળખતા હોય તો તમે કદાચ મહાભારત જોયો હશે તો એમાં તમને બધું જાણવા મળ્યું છે. એટલે ચોથી વિશેષતા આપણી શું છે તો કે સંસ્કૃત ભાષાયામાં મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ, એટલે કે સંસ્કૃત ભાષામાં એક પ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ છે મહાભારત. સહ લક્ષ શ્લોક પરિમિત, એટલે કે એમાં 1 લાખ જેટલા શ્લોક જે છે, બરાબર. અહીંયા ચોથી જે વિશેષતા છે એમાં એવું કહેવામાં છે કે એમાં 1 લાખ જેટલા શ્લોક છે એ જોવા મળે છે. પછી એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલ અપી સંસારે નાસ્તિ ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી, આ પણ સંસ્કૃતની એક અન્ય વિશેષતા છે. તો કે ભાઈ આ મહાભારત ગ્રંથ, આ ચોથી વિશેષતા સંસ્કૃતની શું છે, બરાબર, તો કે ચોથી વિશેષતા એવી છે કે મહાભારત જેવો મોટો ગ્રંથ છે આખા સંસારમાં ક્યાંય જોવા નથી મળતો અને આની અંદર 1 લાખ જેટલા શ્લોક છે. મહાભારત જે ગ્રંથ છે એમાં 1 લાખ શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછીની આપણે પાંચમી વિશેષતા જોઈએ તો પંચમ વૈશિષ્ટ્યમ, પાંચમી વિશેષતા એવા પ્રકારની છે કે રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિ કાવ્યમ અસ્તિ. તો પાંચમી વિશેષતા શું છે તો કે રામાયણ છે એ પણ એક આપણી વિશેષતા છે, એ પણ એક આપણો સુંદર મજાનો ગ્રંથ છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિત, એટલે કે પુરાતન એટલે કે ઘણા બધા પુરાણ સમયની અંદર આ ગ્રંથને ઘણી બધી ભાષાઓમાં લખેલો હતો. સંપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતિ. સંસ્કૃત ભાષા એતાદૃશः બહवः ગ્રંથા સन्ति, એ પ્રાચીન કાલે અનેકાસુ લિપિષુ લિખિતः એતાદૃશ ઉપક્રમ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. તો પાંચમી જે આપણી વિશેષતા છે એવી કેવી છે તો કે રામાયણ જે છે, બરાબર, એ રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય જે છે રામાયણ છે એને આદિકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, આપણું આદિકાવ્ય તરીકે ઓળખાય છે. અને પ્રાચીન ભારતમાં આ ગ્રંથ છે એ અનેક લિપિઓમાં લખાયેલો છે, જેમ કે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં આ ગ્રંથ છે લખાયેલો છે. સંસ્કૃત ભાષામાં આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયેલા હતા. આવી યોજના પણ સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે. તો આ રામાયણ છે તમે જોઈ એ 7 થી 8 ભાષાઓમાં લખાયેલો છે અને એ પણ સંસ્કૃત ભાષામાંથી જ લખેલો છે. એટલે રામાયણ છે એક આદિકાવ્ય છે આપણું અને એ પણ એક સંસ્કૃતની સુંદર એવી મજાની વિશેષતા છે. ત્યાર પછીની આપણી છઠ્ઠી વિશેષતા છે, જોઈએ ષષ્ઠમ વૈશિષ્ટ્યમ, છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનિદિત વર્તતે. એટલે કે જે પંચતંત્ર નામનો ગ્રંથ છે આપણે ઘણી બધી વાર તમે નાના હતા ત્યારથી શરૂ કરી અત્યાર સુધીમાં તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે, બરાબર. એક ચક્કી હતો, એક ચક્કો હતો, ચક્કી લાવી ચોખા, ચક્કો લાવી મગના, એ ત્યાંથી શરૂ કરી અને જેટલી આપણને બોધ મળતી જેટલી કથાઓ છે એ બધી પંચતંત્ર અને હિતોપદેશમાંથી આવેલી છે. એટલે આપણો પાંચમો જે છઠ્ઠી વિશેષતા છે એ આપણો પંચતંત્ર નામનો ગ્રંથ છે અને પંચતંત્ર નામના ગ્રંથની અંદર અનેક પ્રકારની વાર્તામાંથી આપણને બોધ મળે
છે. જે વાર્તાઓ છે એમાંથી ઘણો બધો જીવન જીવવા માટેની રાહ પણ મળી જાય છે. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસા કશ્યાશિત ભાષા ગ્રંથેન અદ્યવપી ન પ્રાપ્તમ. એટલે કે આપણી જે છઠ્ઠી વિશેષતા છે એવી છે કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથનો માટે મોટે ભાગે દુનિયાની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તો કે આ પંચતંત્ર જે ગ્રંથ લખેલો છે એ ભાષામાં બધામાં એનો જે અનુવાદ છે એ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયેલું નથી. તો આ પંચતંત્ર નામનો જે સંસ્કૃત ગ્રંથ છે બરાબર, એ સંસ્કૃત ગ્રંથને લગભગ બધી જ ભાષાઓ વાળા બરાબર બધી ભાષામાં લખાયેલો છે, બધી ભાષામાં લખાયેલ છે બરાબર. આવું સૌભાગ્ય એક પણ ભાષાને મળેલું નથી. એવું પંચતંત્રમાં એટલે આ પણ એક સરસ મજાના સંસ્કૃતના ગ્રંથની એક વિશેષતા રહેલી છે. ત્યાર પછીનો આપણી સાતમી વિશેષતા છે. સાતમી વિશેષતાને જોઈએ તો સપ્તમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત સાહિત્ય દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. હવે દશકુમાર ચરિત નામનું એક સરસ મજાનું પુસ્તક છે દશકુમાર ચરિત બરાબર, જે આ ગ્રંથ છે પ્રસિદ્ધ ગ્રંથ છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એકમ પાત્રમ પ વર્ણ પ્રયોગ રહિતાની વાક્યની વદતી. બરાબર, આ એક એમાં પણ સાતમા ઉચ્છ્વાસની વાત કરવામાં આવી છે. તો અહીંયા પ વર્ણની વર્ણમાલાયાઃ અનુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃત એવ સંભતિ ન્યાયત્ર. એટલે કે સાતમી જે આપણી વિશેષતા છે એમાં સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિત નામે પ્રસિદ્ધ કથાવસ્તુ છે. તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ, ફ, બ, ભ અને મનો પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાળામાં અમુક વર્ણોના પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃત જ સંભવે બને છે. બીજી કોઈ પણ ભાષા છે એમાં સંભવિત થઈ શકતું નથી. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણી સંસ્કૃત ભાષા છે બરાબર, તો એમાં સંસ્કૃત સાહિત્ય દશકુમાર, જો અહીંયા શું છે કે સાત ઉચ્છ્વાસ છે, સાતમો ઉચ્છ્વાસ છે એમાં પ એટલે પ, ફ, બ, ભ અને મ. આ આખો જે આપણે કોષ્ટક છે એ નવમામાં કે એવી તમે આઠમા ધોરણમાં શીખી ગયા હોય તો બરાબર, અથવા તો આગળ જતા વ્યાકરણમાં આખું ઉચ્ચારણ છે એ કોષ્ટક આવે છે. અને મેં તમને કદાચ વ્યાકરણ કરાવ્યું ત્યારે પણ મેં તમને ઉચ્ચારણ સ્થાન જણાવ્યું હતું બરાબર, કે ભાઈ પ જે ઉચ્ચારણ છે કુ ચુ ટુ તુ પુ બરાબર, તો કયો સ્વર છે ક્યાંથી નીકળે છે. પ જો અહીંયા છે તો કે પ, ફ, બ, ભ, મ એ તમે બોલો તો તમારા હોઠ છે એ બંને ભેગા થાય છે, એટલે એને ઓષ્ઠ્ય વર્ણ તરીકે ઓળખાવવામાં આવે છે. આ એક સંસ્કૃતની પણ તમને વ્યાકરણની માહિતી પણ આમાં મળી જાય છે. અને અહીંયા વર્ણમાળા છે એ આખું દશકુમાર ચરિત જે ગ્રંથ છે એમાં આ વર્ણમાળા છે એનો પણ ઉપયોગ કર્યા વગર આખું સંસ્કૃતની અંદર નાટક રચવાય છે. અને આવું માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ બની શકે છે, બીજી કોઈ ભાષામાં બની શકતું નથી. આ પણ એક વિશેષતા છે. ત્યાર પછી અષ્ટમ વૈશિષ્ટ્યમ, આઠમી વિશેષતા છે આપણી છેલ્લી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેન કાવ્યકરણમ સંસ્કૃતેવ સંભવતી. મહાકવિન માઘેન વિરચિત શિશુપાલ વધ કાવ્ય. બરાબર, અહીંયા જે શિશુપાલ વધ છે બરાબર, અને એ એક મહાકાવ્ય છે બરાબર, એમાં એના કવિ છે એ માઘ છે બરાબર. તો આ માઘ નામના કવિએ શિશુપાલ આખું લખ્યું છે કાવ્ય. દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્ય સંતતિ. એટલે કે આપણી આઠમી વિશેષતા છે એવા પ્રકારની છે કે એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. એટલે કે એક જ વર્ણનો ઉપયોગ કરી અને જો આખું કાવ્યની રચના કરવી હોય તો એ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ સંભવ બને છે. મહાકવિ માઘે રચેલા જે શિશુપાલ વધ છે એ મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને એકમાત્ર નકારના વર્ણના પ્રયોગ વડે જ આખો ગ્રંથ છે
એ પદ્યો એના પ્રમાણે જ વર્ણવેલા છે. આ પ્રમાણે સંસ્કૃત ભાષાની બીજી અનેક વિશેષતાઓ છે એ રહેલી છે. અહીંયા દકાર અને નકાર એવા બે શબ્દો છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે અને જે સંસ્કૃત કવિ છે એને પોતાની રીતે બહુ સુંદર રીતે આખો વર્ણ છે એને વર્ણવાનો પ્રયત્ન કરેલો છે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો તમારો આ 20મો જે પાઠ છે બરાબર એનો 8 જેટલી વિશેષતાઓ આપણને સરસ મજાની રીતે સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત ભાષા વૈશિષ્ટ્યમ 8 જે વિશેષતા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. એમાં જો કે ભાઈ પ્રાચીન ગ્રંથ છે બરાબર ઋગ્વેદ છે એ સૌથી પહેલી વિશેષતા આપણી કઈ રહી તો કે પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ છે એને ઓળખવામાં છે વર્ણમાળામાં અકાર અને એ સ્વર છે, કકાર છે તો એ વ્યંજન છે, અ છે એ પોતે સ્વતંત્ર વ્યંજન વર્ણ છે, ક છે એ બીજાના સ્વર સાથે જોડાય અને આખો વર્ણ છે એ બને છે. ત્રીજી જે વિશેષતા છે પાણીની નામના જે વ્યાકરણકાર છે એમને અષ્ટાધ્યાયી નામનો સુંદર ગ્રંથ લખેલો છે. ચોથી વિશેષતા મહાભારત એ આપણી પાસે મહાન મોટો ગ્રંથ રહેલો છે. રામાયણ છે આપણું આદિકાવ્ય રહેલું છે. પંચતંત્ર છે એ એવું આખો ગ્રંથ છે કે એની અનેક ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન એટલે કે એનો અનુવાદ થઈ અને બીજા બધા દેશોએ પંચતંત્રમાંથી ઘણી બધી વાર્તાઓ ઘણી બધી બોધ લીધેલો છે. 7મું દશકુમાર ચરિત છે એમાં આ ઉચ્ચારણ વગર આખા ગ્રંથની છે એ વર્ણન છે એ વર્ણવવામાં આવ્યું છે. શિશુપાલમાં દકાર ખૂબ સુંદર રીતે આખા ગ્રંથની રચના કરેલી છે. તો આ 8 સિવાય બીજી સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. હવે જુઓ આપણો અહીંયા 20મું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. આમ તો તમારો વાર્ષિક કોર્સ આપણો અહીંયા પૂર્ણ થઈ જાય છે બરાબર ને કે આપણે આની પહેલા વ્યાકરણના પણ બધા ચેપ્ટર કરાવી દીધા છે. 1 થી 20 ચેપ્ટર પણ પૂર્ણ હવે આપણે થઈ ગયા છે. તમારે લોકોને હવે હોમવર્કની અંદર જે સ્વાધ્યાય છે આખો સ્વાધ્યાય છે એ હોમવર્કમાં તમારી બુકમાં ફેરબુકમાં લખવાનો છે. હવે જે કંઈ આપણે આગળ કરાવીશું એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું બરાબર. રિવિઝન કરીએ કે પછી આપણે જે કંઈ કરીશું એ હવે પછી અત્યારે આપણે અહીં આપણો કોર્સ પૂરો કરીએ છીએ બરાબર. તમને લોકોને જે કાંઈ ન સમજાણું હોય એ તમે કહેજો, પૂછજો. ફરી પાછું આપણી પાસે ઘણો બધો સમય છે બરાબર. આપણે ફરી પાછું તમને જે કાંઈ તમે કહેશો એ કરાવીશું બરાબર. હવે ત્યાં બાકીને આપણે અહીંયા રાખીએ. ઓકે, જય સ્વામિનારાયણ.